ખંભાતી કુવા છે એનું સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવામાં આવે છે જેથી એના બેનિફિટ્સ એટલા વધારે છે, તો એ સ્ટ્રક્ચર વિશે થોડું. આ બહુ સરસ પ્રશ્ન છે. એ છે ને ગોળ હોય છે, કુવા જેવો જ હોય છે. 15 ફૂટનું ઉપર ડાયામીટર હોય છે, નીચે જતા 30 ફૂટની ડેપ્થ ઉપર એનું 12 ફૂટનું ડાયામીટર થઈ જાય છે, એટલે થોડું ટેપરિંગ હોય છે, એટલે માટી ખરી ના પડે. બીજું, ખોદવામાં આવે જ્યારે રેતી મળે નીચે, એના પછી 5-10 ફૂટ હજી ખોદવામાં આવે, એટલે કોઈક જગ્યાએ ધારો કે 30 ફૂટે રેતી મળે તો 35 ફૂટનું થાય, એટલે ટેપરિંગ થાય. એ ખોદકામ થઈ જાય એના પછી એમાં હનીકોમ બ્રિક વર્ક કરવામાં આવે, બ્રિક ચણતરમાં વચ્ચે ખાડા મૂકવામાં આવે, અને દર 8-10 ફૂટે એક આરસીસી રિંગ થાય. એટલે કોઈક વાર જો ઈંટ ખોવાઈ જાય તો આખું ખંભાતી કુવું બેસી ન જાય. ઉપરનો થોડોક લેયર સોલિડ બ્રિકનો થાય, અને છેટ ઉપર આબુ ભરાય છે, જેમાં એર વેન્ટ મૂકાય છે, પાણી ઉતરવાની જગ્યા હોય છે. કોઈ ફિલ્ટર નથી હોતું, એ બહુ જરૂરી વાત છે કે ખંભાતી કૂવામાં કોઈ ફિલ્ટર નથી. ફૂલ પાણી જવા દેવામાં આવે છે, અને દર 3-4 વર્ષે એક માણસ અંદર ઉતરીને પાવડાથી માટી ખોદીને જે વધારાની માટી મળે છે બહાર કાઢી લે છે. આટલું સિમ્પલ મેકેનિઝમ છે, અને ખૂબ સરળ છે બનાવવાનું.